બનાસકાંઠા પોલીસનો આખા દેશને એક મેસેજ છે. આજે હું બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સાથે છું અને એવી જગ્યાએ છું કે આપ ચારે બાજુના દ્રશ્યો પણ જોશો તો ખ્યાલ આવશે. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે એક આખો પરિવાર, 300 લોકોનો પરિવાર 12 વર્ષ પહેલાં આ ગામ છોડીને ચાલ્યો ગયો હતો. એક ઝઘડાના સ્વરૂપે એ આખું ઊભું થયું અને એ આખો પરિવાર, આખું ગામ ખાલી થઈ ગયું. આજે 12 વર્ષ પછી બનાસકાંઠા જિલ્લા પોલીસે એવું કામ કર્યું છે કે એ લોકોને ઘર પણ અપાવ્યા છે, એમના ખેતરો પણ સાફ કર્યા છે અને ગ્રાઉન્ડ ઉપર અત્યારે અમે છીએ. મારી સાથે જિલ્લા પોલીસ વડા છે. સાહેબ, આખા દેશને એક સુંદર મેસેજ છે બનાસકાંઠા જિલ્લા પોલીસ વતી. હું બનાસકાંઠા જિલ્લા પોલીસ વતી સમાજને સંદેશો દેવા માંગીશ કે જે ચડોતરું પ્રથા જે છે એ ચડોતરું પ્રથાના કારણે અનેક નિર્દોષ લોકોને એનો ભોગ બનવું પડે છે. આથી 12 વર્ષ પહેલાં 300 લોકોને એકસાથે અહીંયાથી વિસ્થાપિત કરી દેવામાં આવ્યા હતા. આ તમામ લોકોની 8.5 હેક્ટરથી વધારે જગ્યા અહીંયા હતી. એ તેમની જગ્યા હોવા છતાં એ અહીંયા પાછા નહોતા આવી શકતા. એ લોકોના લગ્ન પ્રસંગે, મરણ પ્રસંગે કે કોઈ પણ તહેવાર પ્રસંગે એ લોકો નહોતા આવી શકતા. એ તમામ લોકો આ એક ભોગ બની રહ્યા હતા એક પ્રથાનો. એ પ્રથા બંધ થાય એવી અમારી બનાસકાંઠા પોલીસની અપીલ છે. સરકારશ્રી ખૂબ મદદ કરી રહી છે અહીંયા રહેવા માટે, એ લોકોના પાણી માટે, ઇલેક્ટ્રિસિટી માટે અને સાથે સાથે અહીંયા બિયારણ આપી અને પાછી ખેતીવાડી સ્ટાર્ટ કરી એના માટે સરકારશ્રીની ખૂબ મોટી મદદ આવી રહી છે. અમે એ લોકો માટે કમ્યુનિટી હોલ પણ બનાવી રહ્યા છીએ અને આ સંદેશો તમામ આદિવાસી એવા લોકો માટે છે કે જે લોકો આ પ્રથામાં માને છે, આ પ્રથાને બંધ કરે અને સરકારશ્રીની સાથે જોડાય અને અમારા સહયોગથી આ પ્રથાની નાબૂદી કરી અને તમામ નિર્દોષ નાગરિકો જે છે એને કોઈ પણ પ્રકારની આવી સજા મળે નહીં. સાહેબ, 12 વર્ષ પછી અહીંયા પુનર્વસન તો થઈ રહ્યું છે. ગૃહપ્રધાન ખુદ અહીંયા આવી રહ્યા છે. પોલીસની હાજરીમાં ફરી એમને વસવાટ માટે આ તૈયારીઓ થઈ રહી છે, પરંતુ ફરી આવો કોઈ મામલો ના બને એના માટે કઈ વ્યવસ્થા? એના માટે અમે તમામ પંચોની સાથે વાતચીત કરી રહ્યા છીએ કે જ્યારે બી આપણા ધ્યાનમાં આવે કાનૂની પ્રક્રિયાનો સાથ લઈ માત્ર એ જ લોકોને અપરાધનો એની સજા મળે કે જે લોકોએ આ કામ કરેલું છે. કોઈ પણ નિર્દોષ લોકોને કંઈ સજા ન મળે એના માટેનું પોલીસ જે છે હંમેશા તત્પર રહેશે અને કામગીરી કરશે. એ પ્રથા સાહેબ શું છે કે લોકોને? એ ચડોતરું પ્રથા છે. ચડોતરુંમાં સામેવાળા પક્ષના તમામ લોકો એકસાથે મળી આવી અને જે સમાજે આ કરેલું છે એ એક વ્યક્તિને પરંતુ એના આખા સમાજને એ લોકો જે છે આની અંદર શિક્ષા આપતા હોય છે. કેવા પ્રકારે સાહેબ આ આખી સ્થિતિને કાબૂમાં લાવીને એક સમાધાન સ્વરૂપે આ સમાધાન જે છે એ માત્ર ત્યારે જ શક્ય બને છે કે જ્યારે આખો સમાજ સાથે જોડાય, તમામ પંચો સાથે જોડાય. તો અમે આદિવાસી સમાજના તમામ પંચોને અને તમામ આગેવાનોને સાથે જોડી રહ્યા છીએ. બનાસકાંઠા જિલ્લા પોલીસે આ કાર્ય કર્યું છે, શું કહેશો સાહેબ? હું બનાસકાંઠા જિલ્લા પોલીસને કહીશ કે અમારું પોલીસ પરિવાર છે અને હંમેશા તમામ નાગરિકોનું સારું થાય એના માટે અમારા પોલીસની હંમેશા એક પહેલ રહેશે અને એના માટે અમે કામ કરશું. આભાર સાહેબ, અમારી સાથે જોડાવા બદલ. પોલીસ આવું પણ કરી શકે છે, તમે જોશો તો દંગ રહી જશો.